આજે ગણેશ જયંતીની વડોદરા શહેરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીએ ગણેશ જયંતી ઉજવવામાં આવે છે। પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી ગણેશજીનો જન્મ માઘ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ થયો હતો। આ તહેવારને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે માઘ વિનાયક ચતુર્થી, તિલકુંડ ચતુર્થી અને વરદ ચતુર્થી। હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે। ધાર્મિક માન્યતાઓ મુજબ જે વ્યક્તિ આ દિવસે શ્રદ્ધા અને સંપૂર્ણ વિધિથી ગણેશજીની પૂજા કરે છે, તેને બુદ્ધિ, શક્તિ, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। આજે ગણેશ જયંતિ નિમિત્તે શહેરના ગણેશ મંદિરોમાં ભક્તોએ દર્શન કર્યા હતા। દાંડિયા બજાર 4 રસ્તા પાસે આવેલ ગણપતિ મંદિર ખાતે પંચકુંડી મહાયજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન અર્ચન પૂજન કરી ધન્યતા અનુભવી હતી। અગ્રણી અશોકભાઈ પવાર દ્વારા આયોજન સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી। બ્રાહ્મણો